આ શેનું ઝાડ છે તમને ખબર છે? આ છે કાચના વૃક્ષ. એને કોઈડાર અને ઓર્કિડ પણ કહેવામાં આવે છે. તો આ ઝાડના પાંદડા ઊંટના પગ હોય એવા આકારના હોય છે. એના ફૂલ ઓર્કિડ એટલે કે આપણે બટરફ્લાય જેવા ફૂલ હોય છે. અને હમણાં જ આપણે રામ મંદિર બન્યું એમાં ધ્વજારોહણ કરી એમાં આ ઝાડનું ચિત્ર ધ્વજારોહણ કરવામાં આવી એ મંદિરમાં આ ચિત્ર મૂકવામાં આવ્યું છે. રામ ભગવાન કોણ હતા? તો રામ ભગવાન એ સૂર્યવંશ હતા. એટલે સૂર્યવંશનું રાજ્ય વૃક્ષ પણ કહેવામાં આવે છે. ઋષિએ આ ઝાડને આયુર્વેદિક વૃક્ષ બનાવ્યું છે. શરીરમાં નાની મોટી ગાંઠો હોય તો આ ઝાડનું સેવન કરવાથી શરીરમાં નાની મોટી ગાંઠો નીકળી જાય છે. તો આ કાચના વૃક્ષ એ અમે અમારા ઘરે વાવ્યું છે. તો આ કાચના વૃક્ષ એ એટલું ઉપયોગી છે. ડાયાબિટીસ, કેન્સર અને બધી જ બીમારીઓ માટે આ ઝાડ ઉપયોગી છે. તો આ ઝાડ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં તમે જોડાયા રહો.